હું આવ્યો છું ધ ચોકલેટ રૂમમાં, જે રાજકોટ તો ઠીક છે, ઇન્ડિયા તો ઠીક છે, પણ પૂરા વર્લ્ડમાં 400થી વધારે એમના આઉટલેટ છે, જેમાં યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા આવા બધા દેશ પણ આવી જાય. ચોકલેટ રૂમમાં શું એકચ્યુઅલમાં લોકો આવીને ટ્રાય કરવું? ચોકલેટ રૂમ જે છે એક યુનિક ચોકલેટ કન્સેપ્ટ વાળું કેફે છે, જેમાં 200+ ચોકલેટ બેવરેજીસ અને ડેઝર્ટ્સ મળે છે. તમને અહીંની મેઇન હાઇલાઇટ કહું ને, અહીંયા ચોકલેટ બોમ્બ અહીંયા મળે છે. હોટ ચોકલેટ ઉપરથી રેડે અને એ જે ખાવાની મજા છે, ગરમ ગરમ મોજ આવી જશે. હેમ્પર્સ બી અહીંયા ઘણા બધા છે, તમારે કોર્પોરેટ લેવલે દેવા હોય અથવા રક્ષાબંધનની આવે છે તો તમે એમાં ગિફ્ટિંગ માટે પણ આવા હેમ્પર્સ દઈ શકો છો. આમ કહી ને કે અત્યારની જે યંગ જનરેશન છે 18થી 25 વર્ષના, જેને આ જગ્યાએ આવીને ખરેખર ફૂલ મોજ આવશે. અહીંનું જે એટમોસ્ફિયર, જે એમ્બિયન્સ છે ટૂંકમાં, એ બી બહુ મસ્ત છે. ચોમાસાનો ટાઈમ છે, મોન્સૂનમાં ખરેખર તમને અહીંથી સામે જ કાળા રોડ મતલબ કે કોટેજા ચોક દેખાય અને વરસાદ પડતો હોય અને ગરમ ગરમ કોફીની ચૂસ્કી તમે અહીંયા બેઠા લઈ શકો. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હાલ હું અત્યારે રાજકોટ સિટીમાં છું. હું આવ્યો છું ધ ચોકલેટ રૂમમાં, જે રાજકોટ તો ઠીક છે, ઇન્ડિયા તો ઠીક છે, પણ પૂરા વર્લ્ડમાં 400થી વધારે એમના આઉટલેટ છે, જેમાં યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા આવા બધા દેશ પણ આવી જાય. અને આ જગ્યાની મેઇન હાઇલાઇટ તમને કહું, લોકો અહીંયા છે ને હોટ ચોકલેટ, કોલ્ડ કોફી, હોટ કોફી અને ફાસ્ટ ફૂડ આવું બધું ખાવા પીવા માટે આ જગ્યાએ આવતા હોય છે. હવે લોકેશનની વાત કરું તો નામાંકિત રાજકોટની KK હોટલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આ જગ્યા આવેલી છે, જે કાલા રોડ ઉપર કોટેયા ચોકમાં આવેલી છે. અહીંયાના જે ઓનર છે કાર્તિકભાઈ કુંડલિયા, એ રાજકોટ માટે નવું નજરાનું લઈને આવ્યા છે. આજે એમનું ઓપનિંગ છે, તો આજના દિવસે સ્પેશિયલ જે બ્રાન્ડ ઓનર છે, કંપની ઓનર છે, એ પણ આવેલા છે. એમની પાસેથી આપણે ઇન્ટરવ્યૂમાં જાણીશું આની શરૂઆત કેવી રીતે થઈ છે અને અહીંયા શું શું મળે છે. ચાલો શરૂ કરીએ. હેલો, કેમ છો સર? एकदम फर्स्ट क्लास. સાહેબ, તમારો પરિચય આપી દો ને તમારું નામ જણાવી દો ને. ओके, मेरा नाम विकास पंजाबी है. आई एम द मैनेजिंग डायरेक्टर ऑफ द चॉकलेट रूम इंडिया प्राइवेट लिमिटेड ऑफ दिस पर्टिकुलर ब्रांड द चॉकलेट रूम. ઓકે, હવે ચોકલેટ રૂમ વિશે તો અમે ઘણા વર્ષથી જાણીએ છીએ, પણ થોડીક હિસ્ટ્રી જોઈએ છે કે કેટલા વર્ષ પહેલાં આપણે શરૂઆત થઈ હતી, ક્યાંથી શરૂઆત થઈ હતી, હાલ અત્યારે ઇન્ડિયા બહાર કેટલા આઉટલેટ્સ છે આપણા? જે ચોકલેટ રૂમની શરૂઆત થઈ 2007માં. આ બ્રાન્ડ ઓસ્ટ્રેલિયાનું છે. ઓસ્ટ્રેલિયામાં 2004માં આ બ્રાન્ડ શરૂ થયું હતું. હું પોતે ઓસ્ટ્રેલિયન સિટીઝન છું. અમે ત્યાંથી આ બ્રાન્ડ લઈને અહીંયા ઇન્ડિયામાં આવ્યા છે અને પહેલો સ્ટોર 2007 અમદાવાદમાં ઓપન કર્યું હતું. અને ત્યાંથી 2009માં અમે ફ્રેન્ચાઇઝી શરૂ કરી છે, ફ્રેન્ચાઇઝી આપવા ફર્ધર. અને હમણાં અમારા અરાઉન્ડ 438 સ્ટોર્સ છે અક્રોસ ઇન્ડિયા. અને આઉટ ઓફ ઇન્ડિયા 11 કન્ટ્રીઝમાં પ્રેઝન્ટ છે, અરાઉન્ડ 35 બીજા સ્ટોર્સ. તો આ અમારી એક બેકગ્રાઉન્ડ છે. રાજકોટમાં અમારું આ કેફે અને બેકરીનું આ પહેલું મોટું મોડલ છે. અમારું એક નાનું મોડલ રિલાયન્સ સાથે ટાઈઅપમાં રિલાયન્સ મોલમાં છે. ઓકે, અને આ જગ્યાએ કોઈ આવે તો શું શું પ્રોડક્ટ અહીંયા મળશે? ચોકલેટ રૂમમાં શું એકચ્યુઅલમાં લોકો આવીને ટ્રાય કરવું? ચોકલેટ રૂમ જે છે એક યુનિક ચોકલેટ કન્સેપ્ટ વાળું કેફે છે, જેમાં 200+ ચોકલેટ બેવરેજીસ અને ડેઝર્ટ્સ મળે છે. અને અમે જે કંપની છે જેમાં 10+ હોટ ચોકલેટ્સ તમને અહીંયા મળે છે. એ બધામાં અમે ફ્લેવર્સ એડ નથી કરતા. અમારા ઓરિજિનલી ઇટલીના કકાઓ કલ્ટિવેટેડ બીન્સ આવે છે, એનાથી અમે હોટ ચોકલેટ ક્રિએટ કરીને અમારા સ્પેશિયલ કટલરીમાં આપીએ છીએ, વિચ ઇઝ ઓલ્સો વેરી યુનિક. એ ઇન્ડિયામાં કોઈ યુઝ નથી કરતું. બીજા જે પ્રોડક્ટ્સ છે અમારા, જે ડેઝર્ટ્સ છે, એ સ્પેશિયાલિટી છે અમારી. ડેઝર્ટ્સમાં અમારા ચોકલેટ ફોન્ડ્યુઝ જે છે, ચોકલેટ બોમ્બ્સ તમે અહીંયા જોઈ શકો. આ બોમ્બ્સ એક્સપ્લોડ થાય છે. તમને એમની ઉપર હોટ ચોકલેટ મૂકો તો એ એક્સપ્લોડ થઈને લોકો એના અંદર રિંગ રાખે છે, પ્રપોઝ કરે છે. બ્રાઉનીઝ હોય, કેક્સ હોય, જે પણ એમને કહે, ચોકલેટ સરપ્રાઇઝ બોમ્બ્સ કહેવાય છે એને. પ્રોડક્ટ્સ છે અમારા ફોન્ડ્યુ સેટ્સ છે, જે તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ, ઇટલી જાઓ, તમને ચોકલેટ ફોન્ડ્યુ મળે. એ એક્સપિરિયન્સ તમને અહીંયા આપીએ છીએ. ઓથેન્ટિક વોફલ્સ અને પેનકેક્સ બેલ્જિયન વાળા આપીએ છીએ. પ્લસ આ બેકરી કેફે છે, તો અહીંયા અમે લાઈવ બેકરી કિચન સેટ કર્યું છે. તો કોઈને પણ ઓર્ડર કેક્સ, બર્થડે કેક્સ, ડિઝાઇનર કેક્સ, ફોન્ડન કેક્સ જોઈએ તો 2 hours પહેલાં ઓર્ડર કરવાનું છે અને અમે સ્ટ્રેટ એમને ડિલિવર અથવા પિકઅપની ફેસિલિટી આપીએ છીએ. તો લાઈવ બેકરી પણ છે અહીંયા. એની સાથે આ જેવી રીતે આ કેફે છે, તો માઇનર ફૂડ પણ અવેલેબલ છે, સેન્ડવિચીસ, પનીનીઝ, પિઝ્ઝાસ, પાસ્તાસ. સો એક કમ્પ્લીટ ડાઇનિંગ એક્સપિરિયન્સ છે. ઓકે, થેન્ક યુ. તો હવે એ ટ્રાય કરીએ. થેન્ક યુ. પ્લીઝ ડુ સો. થેન્ક યુ વેરી મચ. આગળ સાહેબ પાસેથી આપણે ઘણી બધી માહિતી જાણી. હોટ ચોકલેટ, ચોકલેટ બોમ્બ, કોલ્ડ કોફી, હોટ કોફી, આવું બધું અહીંયા ખાવા પીવાની એક મજા છે. એમ્બિયન્સ બહુ સરસ મજાનું છે.
આ જે જગ્યા છે ને એ કાર્તિકભાઈ કુંડલિયાની છે, જે માસ્ટર ફ્રેન્ચાઇઝી છે. તમારા લોકોને જો મોરબી, જામનગર, રાજકોટની આજુબાજુના ગામમાંથી કોઈને આઉટલેટ આ શરૂ કરવું હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. એ સિવાય અહીંયા પ્રોડક્ટની વાત કરીએ તો પેસ્ટ્રીઝ છે, તાજમહેલની જો વ્હાઇટ ચોકલેટ, બ્લેક ચોકલેટમાં અલગ અલગ તાજમહેલ છે ચોકલેટના. બાકી અહીંયા વિગન ચોકલેટ પણ છે, વેગન ચ્વિંગમ પણ છે, હેમ્પર્સ બી અહીંયા ઘણા બધા છે. તમારે કોર્પોરેટ લેવલે દેવા હોય અથવા રક્ષાબંધનની આવે છે તો તમે એમાં ગિફ્ટિંગ માટે પણ આવા હેમ્પર્સ દઈ શકો છો. ઘણી બધી વસ્તુઓ છે. અહીંયા રૂબરૂ આવશો તો તમને વધારે આઈડિયા આવશે. હવે ફૂડમાં પાસ્તા, સેન્ડવિચ, કોલ્ડ કોફી, હોટ કોફી આવું બધું આપણે ટેસ્ટ કરવાના છે. એ પ્રિપેર થાય છે, એ આવી જાય એટલે ટેસ્ટ કરીને તમને બતાવું. આપણું ફૂડ આવી ગયું છે અને કોફી પણ આવી ગઈ છે. કોફી લવર માટે બેસ્ટ જગ્યા છે, મેં પહેલાં બી કીધું. કોલ્ડ કોફી છે, હોટ કોફી છે, બંને આપણે ટેસ્ટ કરશું. સાથે પાસ્તા છે, પનીરની સેન્ડવિચ છે અને જે કાંઈ બી હું ટેસ્ટ કરીશ ને એનું પરફેક્ટ નામ નીચે સ્ક્રીન ઉપર લખાઈને આવતું હશે. આપણે પાસ્તાથી ટ્રાય કરીએ પહેલાં. એક્ઝોટિક વેજીટેબલ્સ ઉમેરેલા છે. હું પાસ્તા લવર નથી પણ તોય છતાંય મને ખરેખર બહુ પસંદ આવ્યા. આ વ્હાઇટ સોસ ઉપર પાસ્તા બનાવવામાં આવ્યા છે. ચીઝી એકદમ લાગે છે, ફ્લેવર બી સરસ લાગે છે. વેજીસ બધા સરસ રીતે નાખેલા છે. આમ કહી ને કે અત્યારની જે યંગ જનરેશન છે, 18થી 25 વર્ષના કિડ્સ, યંગસ્ટર્સ, જેને આ જગ્યાએ આવીને ખરેખર ફૂલ મોજ આવશે. અહીંનું જે એટમોસ્ફિયર, જે એમ્બિયન્સ છે ટૂંકમાં એ બી બહુ મસ્ત છે. ઇંગ્લિશ સોંગ ધીમા ધીમા વાગતા હોય, તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આવું કાંઈ બી ફાસ્ટ ફૂડ છે, કોફી છે, આવું પીને તમે કાંઈ બી ડિસ્કશન કરતા હોય, બેંકવાળા હોય, બધાને અનુકૂળ આવે ને એવી આ જગ્યા છે. આ જગ્યાની હાઇલાઇટ મેન આ જ છે. મને પર્સનલી કોલ્ડ કોફી વધારે પસંદ છે હોટ કરતાં. ટેસ્ટ ખરેખર બહુ સારો છે. હવે આ પનીરની સેન્ડવિચ આપણે ટ્રાય કરી, પરફેક્ટ ટોસ્ટ કરેલી છે. સાથે આ સોસ છે. કેપ્સિકમ છે, ગ્રીન વેજીસ છે, મશરૂમ છે, ઘણી બધી વસ્તુ નાખી છે. ને અહીંયા બ્રેડ ઉપર છે ને હર્બ્સ બધા છે, તમે જોઈ શકો છો અહીંયા, જેની એક પોતાની પણ એક ફ્લેવર છે. જે લોકોને ના ખ્યાલ હોય કહી દઉં કે રાજકોટમાં જે આ કેકે હોટલ છે ને એની પોતાની ઇન હાઉસ અહીંયા બેકરી પણ છે. એટલે અહીંયા બ્રેડ ને એવું બધું તો મળે જ છે ને. અહીંયાથી ઘણા વેપારીઓ છોલે કુલચાવાળા હોય કે સેન્ડવિચવાળા હોય, અહીંથી બ્રેડ ને કુલચા ને આવું બધું લઈ જતા હોય છે. એટલે ઓલરેડી બહુ નામ છે આ જગ્યાનું બેકરી બાબતે પણ. આ એમની હોટ કોફી. ચોમાસાનો ટાઈમ છે, મોન્સૂનમાં ખરેખર તમને અહીંથી સામે જ કાળા રોડ મતલબ કે કોટેજા ચોક દેખાય અને વરસાદ પડતો હોય અને ગરમ ગરમ કોફીની ચૂસકી તમે અહીંયા બેઠા લઈ શકો. ટાઈમિંગ આ લોકોનો છે સવાર 11થી ઓપન થાય છે, રાતના 1 વાગ્યા સુધી કન્ટિન્યુ ઓપન હોય છે. બહુ સરસ જગ્યા છે. જો આ વિડીયો તમને હવે સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.